યુટ્યુબમાં જઈને સર્ચ કરો અને બનાસકોઠાની કોમેડી લખો. હા બોલો આગળ. હારું કર્યું ઓય મળી ગયા તમે. જય જોજીમાં. જય જોશીમાં. હું ગામમાં જતો હતો. ચમ તમારા ઘેરોમાં જ આવતો હતો હું. અરે ભાઈ હું હાલ કુવો હેડ્યો કોમાં ગામમાં એટલે પણ મારે મોડું થાય 4 ને 12 એક તો વાટવાની આ ડોસી વિવમ જતી રહી એક તો યાર. એટલે તો લગને થાય અને બધું ચારે વટા પણ હું કહું હાલ આપણે મીટિંગ કરવાની તાત્કાલિક હની આપણા વ્યસન મુક્તિ માટે. વ્યસન તો હું જ આખા ગામનો કરાવો આ ચોય કરાવશે લે આ તે હની વ્યસન ને એક તો યાર આપણા ગામમાં કોઈ વ્યસન કરતું જ નહીં. એક દારૂબંધી કરવાની દારૂ બંધ કરવા માટે પછી આ મસાલા વિમલ તમાકુ આ બધું બંધ કરાવવાનું. ગામમાં સિગરેટ આ તમે બસ સ્ટેન્ડ જોવા જો આ તો બસ સ્ટેન્ડ નીકળો તમને જોવા નહીં મળતો ને નાના છોકરા સિગરેટો પીતા હોય તો એ દારૂ જ બંધ કરાવી દે તો લે માર તો વકરોનો થા આટલી હોલત એનું બેનું પહેરી એક તો યાર દારૂ તો નહીં બંધ થવા દઉં કોઈને ખબર જ નહીં પડો તો હું જ વેચું દારૂ તો એક તો યાર માર મોડું થાય હું જઉં તાં એટલે હવે મોડું થાય અમે રોજ મોડું જ થાય પણ આ જેડો તો બધાનું કોઈક ભવિષ્ય ઉજળું બને. તો આ તગારું બગારું ફોન વચ્ચે લઈને એક તો હેડું લે હું તે હેડો કઈ મો તો હું હતો એટલે ઇવન તો ગોમ વચ્ચે આવું ના નહીં હેડે લે હું એક તો ગોમો એક તો હવે હું તો આગેવાન નહીં પણ તમે આગેવાન છો હું એક તો બધા આખા ગોમનો લઈને ખબર સરપંચ કરા પણ એટલે તમારી ચૂંટણી વખત ના નિશાન તગારું જ રાખી તું કે ઓ કાકા હા બોલો સાહેબ આ ગામમાં છો એ આગેવાન માં મોડું થાય હું હેડું ઉભા કાકા ઉભા એટલે સાહેબ મારે મોડું થાય મારે એક તો યાર 4 ને 12 વાટવાની હજી કન તો તમાર બોલો સાહેબ સાહેબ કે કે માર કને ગોમની રાત? હા આ ગોમની એને સરપંચ ઈવન કો બા તમે ઉભા રહો કા ગોમો દારૂ વેચાય ના સાહેબ કોઈ ખબર નહીં પણ અમે એ પોલીસ આવી મારું કરવાનું એક તો મારું અમે એવું સંગઠન કરી આપણા દારૂ બંધ કરવા માટે સિગરેટો બંધ કરવા માટે મસાલા વિમલ તમાકુ આ બધું વ્યસન કાઢવા માટે અમે એક મીટિંગ કરીએ ગામ વાળા ભેગા થઈને. એ આગેવાન માં મોડું થાય માં જાવું એક તો યાર ઉભા રહો સોમાલાલ. જો મોય તમે કોઈ પણ હશો ને તો ખબર ના પડે હું તમે તો નહીં છો. હું તો સરપંચ નું ગોમનો આ તો સરપંચ સાહેબ એવું ના કરી આ તો બધી. ગામના સરપંચ જે પેલો કઈ તમને ખબર નહીં એટલે ગોમમાં બધા આજ તો મારી પડી વાગે એટલે ગોમમાં ખાલે કોઈ બી નાના છોકરા પૂછ્યો કે લે આવાય એટલે એમ કે ધોણા દાળે ગોમમાં નહીં ખાતા ઉભા ઉભા. દહાડા ના ખાતા એ જ વ્યસન કરી તા હે આ તો સાહેબ વાંચ્યા જ તમારે કેવી પણ આ તો ના કરે ગામના સરપંચ એમાં. પણ જો હું ને એક વાત બરાબર મારા કને જે કેસ આવ્યો હતો કા ગામમાં દારૂ વેચાય બંધ કર્યું થી ઘડી ચાલુ થયો ને છોકરા દારૂ પીવી તે ઘર પૂરો થઈ એટલે કે આ બધા એ સાહેબ હું હેડું માં ડૂસી નહીં એક તો યાર વિવામ જે માં 4 ને 12 બધું વાટવાનું તું મોય અંદર હિંગ ના કે એ ભાઈ તું કરે ભાઈ સાહેબ એક તો યાર ના ચાલે ગોમનો સરપંચ જો સરપંચ તો અંદર છે તો એ મોય છે ને હવે કાંડમાં તો કોઈ છોડા નહીં મળે પા. હા તો હું કહું સાહેબ જો અમે અત્યારે જ હાલ હેડ્યા હું એની જ વાત કરી તો આ વ્યસન બધા કરીને એટલે વ્યસન બંધ કરી એવું કરો. લે આટલું તો હોય લે મારા કન હા કે તા જો નહીં તમે જે કરો એ બરાબર કરો બરાબર એમાં મારો ફૂલ સપોર્ટ છે પણ એવું કે તમને કોઈ એવું લાગે ને વાતાવરણ તો તરત મને ફોન કરી દેજો. હા તો હું તમને ફોન કરી દે તરત. હાલ હું ગમો ને કહ્યું મને બેઠી જગ્યાએ હમા તો માં ઓ ગમો કો દારૂ વેચા એવું સાચું કહેજો હા જાજો શું કરતા હતા મારું નામ છે ઇન્સ્પેક્ટર બાબુ લગાવો ગમે ત્યાં હાબુ આ હું કહું તા ગોમો દારૂ વેચાય હવે મેલામાં સાચું કહો કે નકા ડંડા પર હાબુ લાગે ડંડા મારું હું ઇન્સ્પેક્ટર છે બાબુ સાચું કહો કે તો ખબર પડી ને તમારો દંડા મારે પા હવે આપણે આગળ જાવ દો આ તો મેલે ગલીએ ફરવું હોય આ દારૂ આ પકડવો શું કીધું જાઓ આગળ ગલીએ ફરવું પણ દારૂ આ પકડવો તો પકડવો હા કેસ પટાઈ ગયો આટલો પુરાય
હા કરી દીધું હોય જવાનું હોય. કોઈ કામ કોક તો હશે. કોક તો હશે તો હશે ને ફાઇનલ. ઓહો ઝુકાર અડ્ડા જેવું જ લાગે ને. સુધી મળતું છે. સાહેબ, આની કોક છે. હા કોક છે. ઓલા ચેક જેવું છે. આ જુઓ દારૂ જેવું ચાક દેખાય. ખબર પડશે. ચખાય ના સાહેબ, આ તો ચાક બેકાર. ને આ તો પોણી છે. કોણી હલે પેલા ના બાર જ છું. ભાઈ આ અડ્ડા જેવું જ છે બધા પૂરે માટે દીધો. સાહેબ, મોટા મોટા. અડ્ડા છે લે અડ્ડા. એ આયો. મારો સાહેબ તો માથા પડે. કોક તો બોલો. સાહેબ, વાહ ચેક કરજે. અડધો જ મોટો હોય લાગે મોટો અડધો છે લાગે. હા આ પોણી જ છે ભાઈ. કોણી જ છે. હા. જમાય ગોમનો ગણો કે જિલ્લાનો ગણો કે તાલુકાનો ગણો મોટો અડધો જ દેખાય મને તું તો પોરે મટે. હા. હવે આમાં ચેક કરજે આમાં પડ્યો તું છે ઓમાં પોણી જ છે. માટલામાં માટલામાં જોવું પડે. રાખી પોણે માટલું મોય માલ માય. હા આ દુકાન આટલી બધી પથારીઓ ની. એનો તો ઘર ધણીએ છે ના ઘર કઈ ન પૂખવા જ ડાયરેક્ટ પકડી ગયા આનો તો. પથારીઓ આટલી બધી મને અડધો તો હશે જ હોય. હા પી પીને હોય કાના જુરતા હજી બધા. જોતા હશે હોજે ગણો કે દાડા બપોરે ગણો. જોતા આવ. જોતા જા જલ્દી ખબર પડે અડધો જ મોટો અડધો હોય છે ને એવું જ લાગે. ઈ ના પેલા આમાં પીપળામાં સાકા ના કોઈ ના કોઈ નહીં. નહીં ના ડાક્ટર બીજા ચેક કરવું પડશે. આજ ગમે હોકું તો સાથે ડોર આટલામાં કોક છે. ચેક કર હું નહીં કોઈ નહીં, આ તો પોણી જ છે. આ તું હાથું બોલજે બા પોણે કરી મોય હોય ના ના નહીં. તું ફૂટમાં નહીં કે ના હું ફૂટમાં હતો શું તમે આ તો બરાબર તારે ખંચીનો છે તને. હા, હું કહું હા આપડા કેસ પટાવ હું તો આખા ગામમાં ફરીને થાક્યો ને મારે તો હજી હગાય નહીં થઈ. લે હું પહેણ્યું છે પહેણી કોનું ભલું થયું છે. સાહેબ તમે પહેણી ગયા કે અમે ઓઢા રાખવાના. આ સાચી કહું હા. કેવરાને પણ અમે પસ્તોણા જ છીએ પહેણીને. તે પસ્તો ના પાય અમે પછી પસ્તાઈ જાઓ. પણ તો હું કાં પહેણવું છે પસ્તાવું હોય તો. પહેરવું પડે. હા હવે તમારે શોખ પૂરો કરજો લો હેડો. પેલા કેસ પટાવવાનો. હા એ તો પટાઈનો જ છે. હેડો જલ્દી જલ્દી. હાથમાં આવે ને એવું પછી પડી જવાનું ડાયરેક્ટ. હાવ આજે પેલી બાજુ જતા આવીએ. આ તો ગલીએ ગોમમાં ફરવું આજ ધારવાળો હોગું અડ્ડો. હેડો ઓય તો બાકી જ રહી ગયું. એ કોઈ નહીં હોય હવે એ નહીં ચોઈ મળશે. હા પાછું વાળો. પાછું જ આવું. હા આમ તો પેલા મેલામ ને કરી. ઓય તો આપણે અમને જઈને આવ્યા હતા ને. હા પેલા મેલામ ને કરી આગળ. મેલામ જવાનું. બરાબર. જાઓ આગળ. ભાઈ કોનો એ કોઈનો શું? આ ગોમડું દારૂ લેતો ના કોઈ નહીં. તમારું નામ છે ઇન્સ્પેક્ટર બાબુ. ગમે તે આરોગ્ય લગાવી આપું. હા તું કોઈ ધાબા આગળ જાવ દો. ભાઈ હા સાહેબ કોઈ ના બધું ના હો. કોઈનો જ છું. કોઈ આયા હા કોઈ આયા. શાક તો ખાધો સાહેબ. આ તારા ગામમાં કોઈક દારૂ વેચાય. હા તારા ગામમાં કોઈક દારૂ વેચાય હોય ગામમાં. ના સાહેબ એ દારૂ કોઈ ફરિયાદ નહીં લખવાની વેચતું. પોલીસ સ્ટેશનમાં. પણ દારૂ તો કોઈ નહીં વેચતું. તારા મારું નામ છે ઇન્સ્પેક્ટર બાબુ. આરોપી લગાવી આપું. એટલે સાહેબ આખી તો તમે કાયદા તમે ખબર અમન. હા પણ એમ કે મારા ટાયર ને પંચર પડી ગયો હા. એ ગાડી મૂકીને ટાયર પંચર કરા દઉં. ના વાત. પડી ગયો તો સાહેબ ચોરીને લઈ આવી. આ ચોરી નહીં પેન્ચર કોઈ સાહેબ. લાગ્યું હોય હવે હું હું કહું રિંગ. શું નામ તમારું. શિવરાજ. આ વાત તો આમાં આવો. આ બધું વપરાના એની તો વાત કરવાની જુઓ તારા ગામમાં દારૂ વેચાય હા બરાબર એવા સમાચાર મળ્યા અમને. હા સાહેબ. એટલે અમે બધા ફર્યા પણ કોઈ બધા ના આપણે ગામમાં વેચાતો નહીં દારૂ. પણ કોઈ તો વઠો અડ્ડો હોય ને તો તમે ખાલી હમણાં સાથ આલો તમને આ. નહીં તો સાહેબ આપણે તો હારા કોમમાં પૈસામાં જોતા નહીં. હા પણ એ તો અમારા ગામના પેલા આગેવાન નહીં જોગોજી. હા ઈવન મળ્યા તો ખબર પડત તમને. તો હવાર મળ્યા હતા આપણે. આ કાકો મારા તે હા એ તો ભેગા થયા હતા એ તો કહેતા મિટિંગ રાખવી અમારા આ બાબતે હું તો સારું વધો નહીં પણ હું તને કહું તને ખોનથી કહું કારણ કે તું ખાલી એ લાય સાબુતી લાય કે આ મોસ વેચાના જગ્યાએ વેચ બરોબર. તો જે ઇનામ છે ને બધું તારું. અરે સાહેબ વાંધો નહીં.
આખા દેશમાં વાયરલ. હાઉ એટલે આગળ જ મારું ઘર હે. હા તે કને હેડો હું આ ટાયર એકને મૂકી દઉં. હા. પછી ગાડી લઈને આપણે તપાસ કરી હેડો. હાલો, હાલો. હું તમને બતાવું અમુક ચાલુ ને બધું. હા એ હેડો. લે હાલો. ચાલે હવે આપણે ચાલો. આને સાહેબ આવો. આની મારું ઘર ને આ ગોડાઉન છે અમારે. તું રાખી કહું તારું બીજી ના આ તો તમને બતાવવા લાયક કે તમને શક ના થાય એમ. એ તો વાત સાચી હે એને ગોડાઉન બતાવવા કે કોઈ શાખા ના આવી. એટલે તમે સાહેબ ચેક કરતો ને તો હાલ તો બધા પર હરખા ના હોય કે. ચેક કરજો ચેક કરો ઓલા આપણે ચેક કરજો સાહેબ આવો જુઓ કાલે ગોડાઉન મારે. જોજે હલદાર એ ઉભો થાવ કરવા એ કરકે કેવો સાહેબ? આરામ કરો આરામ તો મારે કરવાનો હા બધું ચેક કરજે રો આ તો સાહેબ ચેક કરી દે વારો એમ. ના વાત સાચી છે તમે તો રાજ મોહન લાગો હા પણ મેં તમને કીધું મનનો વાત રાખજો તમે આ તો હું કહી દે કોઈ બી હશે ને એવું તો ફોન કરે. જોન કરજો કોઈ ખબર ના પડવી જોઈએ તમારા આગેવાન ને હું ફોન કરાય આગેવાન. આગળનો વાત કરજો ના મંડપ નું છે લ્યા શા માટે સાહેબ? દાળ પીવા માટે છે ભગવ કે બધી જગ્યા ખૂણામાં બધા તું છે કાપડ મંડપ. હા જો સાહેબ આપણે તો કેવું ખબર હે? હા મહેનત કરીને રૂપિયો આ કમાવાનો. વાત હતી દેખાય તમે મહેનત કરો તો દેખાય જ છે અને જોજો હા દાદ તો સક ના હે બાપા મારું કો કર મન તો આ મારો પેલો એ રે ને એ મારી નોખ્યો વઢો ને વઢો આ હું પહેરું છે તને તારે પૈણું પડે સાહેબ. આ વડા જિંદગી હારી છે ભાઈ હવલદાર કોઈ જિંદગી હારી નહીં. આપણે હાલ જે વાત કરવાની એ કરો ને. પણ હું કહું સાહેબ ખબર હે? તમારે લગન હોય એટલે કહેજો 5-25 રૂપિયા ઉછાળ છે ને તો આપણે લઈ લેવો પણ મંડપ હારો બચશે એમ. ફાઈનલ. અને હું આમાં તમારે જો હગું કરવાનું હોય કારણ હું કહી દેજો એટલે હા. જો ચોરીએ લાવશે ને આ આવી સીધું ખુરશીઓ લઈ લાવજો, આવી સીધું આપણે હોમાં બેચો. અને તમારે તો હારા માણસો આવી ખરા કે. હા એટલે તમારે તો આવી જ બધી આવી ખુરશીઓ લાવી દેવો આપણે. આ હું કહું છું ને હા. તારે કોઈ સમાચાર કદી મળ્યા કે ગામમાં કે ના હોય તો કે દારૂ વેચાય એવો હા સાહેબ મળ્યા કે નહીં મળ્યા એમ કહું ના કોઈ સમાચાર જેવા મળ્યા નહીં. આ કોઈ ભાવમાં ખરું કે આર્યો ઘાટતો છે એવું કોઈ એમ શક તને કોઈના ઉપર થાય કે ગામમાં આ મોં છે ઘાટતો હશે દારૂ પણ એવો શબ્દ તો સાહેબ કોઈ કહેતા નહીં. હા પણ હાલ જોવાય ને આ મંડપમાં આવતા હોય ને એટલે અમારે જે બધા મજૂરી આવે ને છોકરા બધા મસાલા ને પેલી કલકત્તી તમાકુ ને સિગરેટો ને એવું પીવી પણ દારૂ નું આજ સુધી કોઈ વાપર્યું નહીં મેં. આ દારૂ જે પીવી ને એ એક તો એ તો બરબાદ થયો પણ છેડી છોકરા પત્ની ઘર બરબાદ થઈ જાય દારૂમાં તો યાદ છે સાહેબ. અને આ ગુટકાય બંધ કરાવો અને અમારે તો નહીં પેલા કહેતા જોગોજી આગેવાન રહે ને હા એટલે કહેતા કે મીટિંગ કરવાની છે. એટલે આ મુદ્દો મારે એવું કેવું જ છે ભલે એ રહ્યા આગેવાન રહ્યા હા પણ આપણે આમ જનતા આપણે પબ્લિક ને એટલે આપણે એવું કઈ કહીએ એ વાત સાચી કેમ બધાનું સારું થતું હોય તો એમાં તો આપણે તો શું થાય? નહીં મોય યુવરાજ ભાઈ કેવું ખબર હે? હા તો દામ પગાર ઈ મોય રોજ રોજ પી કરી ઈ મોય ભાડે હોય એવો છોકરો છે. ઘેર ખવડાવ્યું છોકરો હાય કરા. ના અમારે તો કોઈ લાતું કોઈ પીતા હોય તો હડો ઘેર ચા પાણી કરીએ. ના ના એ હિસ્સો તમે નહીં લેતા રિશ્વત ની સાહેબ વાત નહીં. હા હવે તમે અમારું અગ્ન ચોય આબા સવા સાચી હડો ચા પાણી કરીને ના ના જો. અમે જઈએ અમારા કેસ પટાવવાનો હવલદાર લેડો. આ તો સાહેબ અમે અમારા ગામના આગેવાન રહ્યા ને જોગોજી હા એમાં પણ તમને ફોન કરાય. સારું સારું ચા હવલદાર પાણી કરીને તો વાર ના જો. ના ના હું કહું આપણે ગામમાં બધા ફર્યા બધા છોકરા જોયા મારે મહેનત જોયા લાગ્યો પણ આપણું કામ કરશે હાર્યું ફાઇનલ કરશે. હવે આન પેલા ખબર પેલા આગેવાન હતા હા. એના બે ઉપર મને પૂરો વિશ્વાસ છે. દાદા આપણે તો ગામમાં ફરી ફરીને થાચ્યા હા. ગલીમાં ફર્યા ને ગામમાં બધે ફર્યા હા. હા આપણે કુવા પર ઓટો મારીએ હેડો કુવા પર મારવા જાય. હાલો હેડો તા બાઈક લઈ કીધું હેડો પછી ડાયરેક્ટ કરીને આગળ જઈએ કુવા પર હેડો હા મારા બનાસકાંઠાની કોમેડી ટીમ હા વાહ મારું જીજેટ